નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે આહિર સમાજના નેતા પ્રવીણ રામ જોડાયેલા છે. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હવે તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાએ આભાર છે તે આહિર સમાજનો માન્યો છે કે જે રીતે જીત મળી છે એમાં સમાજનો ખૂબ સાથ અને સહકાર છે. આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. જી ચોક્કસથી જે વિસાવદરની સફળતા મળી છે એમાં આહિર સમાજનું તો યોગદાન છે, સાથે સાથે સર્વ સમાજ અન્ય સમાજોનું પણ ખૂબ સારું યોગદાન છે. આહિર સમાજની જ્યાં સુધી હું વ્યક્તિગત વાત કરું ત્યાં સુધી મોટા ભાગના લોકોએ બદલાવ માટે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપ્યો છે અને હું માનું છું કે મને ઉત્સાહ છે કે સમાજ પરિવર્તન ઈચ્છી રહ્યો છે અને સાથે સાથે વિસાવદરના દરેક સમાજે પરિવર્તનની દિશા તરફ પોતાનો સુઝાવ છે નક્કી કર્યો છે. પણ વિસાવદરની ચૂંટણી એ માત્ર ચૂંટણી નહોતી. વિસાવદરનું ચૂંટણીનું પરિણામ એ માત્ર કોઈ એક પેટા ચૂંટણીનું પરિણામ નથી. આ ચૂંટણીના પરિણામ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે હવે ગુજરાતમાં બીજેપી સામે લડી શકે અથવા બીજેપીના પાયા ડગમગાવી શકે એવો કોઈ પક્ષ હોય કે એવા કોઈ પક્ષના નેતા હોય તો કોણ? હવે એમાં ABCD કોઈ ઓપ્શન જ નથી. અત્યાર સુધી આ બધા રમતા હતા કે આ B ટીમને, આ C ટીમને, આ D ટીમને. હવે ABCD ઓપ્શન જતો રહ્યો છે. હવે જનતાના મનમાં એક અને માત્ર એક જ જવાબ છે કે બીજેપીને ડગમગાવવા માટે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ. એટલે આ ચૂંટણીએ સમગ્ર ગુજરાતમાં એક આખો માહોલ ઊભો કર્યો છે અને એ માહોલને જોતા મને એવું લાગે છે કે જે પરિણામ વિસાવદરમાં આવ્યું એ જ પરિણામ જે એક દીવડો પ્રગટ્યો વિસાવદરની અંદર, એ જ્યોતમાંથી સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટીની જ્યોત ઝગમગશે અને આવનારા સમયમાં ગુજરાતના લોકો જે ઈચ્છી રહ્યા છે એ મુજબ આમ આદમી પાર્ટીની સરકાર બનશે. બીજું એ કે વિસાવદરની અંદર જે રીતે જોયું કે ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કર્યો, પાછી પેટા ચૂંટણી આવી અને સ્વાભાવિક છે કે કોઈ પણ પેટા ચૂંટણી આવે એટલે લોકો વિશ્વાસ નથી મૂકતા જે બીજી પક્ષ આવ્યો હોય એમને લાગે કે હવે સત્તા પક્ષ હોય છે. આપણે વાવમાં પણ જોયું હતું અને પછી ક્યાંક ડખો થયો અને એકલે હાથે પછી જ્યારે કોંગ્રેસે પણ લડવાનું નક્કી કર્યું, કોંગ્રેસની હાર થઈ. આમ જે આપના ગોપાલ ઇટાલિયા છે તે પણ જીતી ગયા. હવે કઈ રીતે ભરોસો રાખ્યો વિસાવદરની જનતાએ આપ ઉપર તે જાણવું છે. જુઓ, વિસાવદરની અંદર ભૂપતભાઈ ભાયાણીના રાજીનામા બાદ અમારા માટે પણ ઘણો બધો ટાસ્ક અઘરો હતો કારણ કે એમણે તો ગદ્દારી કરી પણ એનો ક્યાંક છાંટો આમ આદમી પાર્ટી પણ ઉડતો હતો. પણ અમે લોકોની વચ્ચે ગયા. ગોપાલભાઈ ઇટાલિયાએ જે પોતાની વાત રજૂ કરી કે મને કોઈ ખરીદી ન શકે, મને કોઈ લઈ ન શકે, અને એ વાત જે અમે એકદમ નિડરતાથી અને અમારું જે ભૂતકાળ છે ગોપાલભાઈ ઇટાલિયાનો, આમ આદમી પાર્ટીના નેતાઓ જે લડી રહ્યા છે એનો જે ભૂતકાળ છે એ ભૂતકાળ ઉપરથી વિસાવદરની જનતાએ નક્કી કર્યું કે આ લાયક નેતા છે, આ બદલશે નહીં, આમાં કદાચ ગમે તે થશે તો આ ખરીદાશે નહીં. અને એ વિશ્વાસના કારણે વિસાવદરની જનતાએ ફરીથી, બાકી વિસાવદરની જનતા એકવાર પક્ષ પલટો થાય તો ક્યારેય એના ઉપર ફરીથી એ પછી હર્ષદ રીબડિયા હોય તો પણ ફરીવાર એને ક્યારેય મત નથી આપતો. તો અહીંયા ઠીક છે અમારી પાર્ટીના વ્યક્તિએ બદલો કર્યો પણ એમાં પાર્ટીનો વાંક નહોતો. પાર્ટીએ તો તાત્કાલિક ધોરણે પ્રજા વચ્ચે જઈને માફી માંગી કે અમારાથી ભૂલથી આવો એક વ્યક્તિ સિલેક્ટ થઈ ગયો કે જેમણે તમારી સાથે દગો કર્યો. ત્યારે આ મુદ્દાને લઈને લોકોએ, જે વિસાવદરના લોકોએ છે ગોપાલભાઈ ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કર્યો એ બદલ અમે એનો આભાર માનીએ છીએ અને અમે તમારા માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ કે તમે જે વિશ્વાસ કર્યો છે એને અમે ડગમગવા નહીં દઈએ. એક સવાલ પણ બે વ્યક્તિત્વ તરીકે પૂછવો છે, એક આહિર સમાજના નેતા તરીકે, એક આપના નેતા તરીકે. જે રીતે ભરૂચનું કૌભાંડ સામે આવ્યું, ચૈતર વસાવા સખત વિરોધ કરે છે પણ આપના જે એક નેતા કરસનદાસ ભાદરકા એવું કહે છે કે આહિર સમાજના એક વ્યક્તિ તરીકે, મારે પરિવાર તરીકે કહેવું છે કે કોર્ટ એમનું ન્યાય કરશે પરંતુ આપણે એમને કૌભાંડી ના કહી શકીએ. એક આહિર સમાજના નેતા તરીકે તમારો શું સ્ટેન્ડ છે અને આપના નેતા તરીકે શું છે આજે કૌભાંડ સામે આવ્યું હીરા જોટવાને લઈને એમના માટે? જુઓ, પહેલા તો વ્યક્તિગત મારું બે ન હોઈ શકે, એક જ છે. આમ આદમી પાર્ટીનો નેતા પણ અને આહિર સમાજનો પણ નેતા, એ બધું એકમાં જ, અથવા યુવા નેતા, કોઈ પણ વ્યક્તિત્વ તો એક જ હોય. પણ મારું એમાં માનવું છે કે ચેતરભાઈ વસાવાએ જે મુદ્દો ઉઠાવ્યો એ એમના વિસ્તારને લઈને, એમની રજૂઆતોને લઈને મુદ્દો ઉઠાવ્યો. કરશન બાપુએ જે પોતાની વાત રજૂ કરી એ સામાજિક લેવલ ઉપર રજૂ કરી કે ભાઈ એમની અંદર પહેલા કોર્ટ ન્યાય કરે અને પછી આગળની જે કંઈ પ્રોસેસ થાય. એટલે એમની અંદર દરેક વ્યક્તિ પોતપોતાના લેવલથી પોતાની વાત રજૂ કરી શકે અને એ લોકશાહીની અંદર બધાને અધિકાર છે. પણ એમની અંદર જે કંઈ પણ માની લો કે ગતિવિધિઓ ચાલી રહી છે અથવા જે કંઈ પણ ચાલી રહ્યું છે એમની અંદર કોઈ એક જગ્યામાં માની લો કે અત્યારે ટાર્ગેટ થઈ રહ્યો છે અથવા એક જગ્યા ઉપર જે ફોકસ થઈ રહ્યો છે, તો હું તો એમ કહું કે ભ્રષ્ટાચાર થયો તો ખાલી માત્ર ભરૂચના 3 જિલ્લામાં થોડો થયો છે. ઓલ ગુજરાતની અંદર મનરેગાની અંદર, નલ સે જલ યોજના, રોડ રસ્તાની અંદર ઘણા બધા એવા કૌભાંડો છે
કે જેમની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને જેમાં બીજેપીના નેતાઓ સંડોવાયેલા છે, તો ત્યાં પણ તપાસ થવી જોઈએ. ક્યારેય કોઈ રીતિ કે નીતિ એક બાજુ જ હોય, વિપક્ષના નેતાઓ તરફે વિરુદ્ધમાં હોય, એની સાથે સાથે સત્તા પક્ષના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમાં પણ તપાસો થવી જોઈએ અને ભ્રષ્ટાચારના મુદ્દામાં તપાસ થાય અને કોઈ ગુનેગાર હોય તો એમાં કદાચ એને સજા મળે તો એમાં કોઈ વ્યક્તિ નકારી ન શકે. પણ બીજેપીના નેતાઓને સાવરી દેવામાં આવે. આજે મિનિસ્ટર છે, મનરેગા કૌભાંડની અંદરના બંને પુત્રોની ધરપકડ થઈ, તો નેજા એમનું નેતૃત્વ તો કોણ કરતું? તો એના ફાધર મિનિસ્ટર. તો મિનિસ્ટરનો હજી સુધીનો હોદ્દો કેમ નથી લેવામાં આવ્યો? હજી સુધી એમને દૂર કેમ નથી કરવામાં આવ્યો? પદભ્રષ્ટ કેમ નથી કરવામાં આવ્યો? આ પણ એક સવાલ છે. તો બીજેપી અસમાનતા ન કરવી જોઈએ. પહેલા તો મંત્રીને પદ ઉપરથી દૂર કરવા જોઈએ એવી મારી માગણી છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, આભાર આપનો. ચાલો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.